ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકા દ્વારા સરદાર બાગ ખાતે આશરે 36 લાખના ખર્ચે પાણી સંગ્રહ સંપનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ 43 સ્થળો ઉપર આરસીસી રોડ, પેવર બ્લોક અને વરસાદી પાણીને આગળ નિકાલ માટે આશરે 2.5 કરોડ રૂપિયાના પણ ભૂમિપૂજન કરવામાં આવ્યા। આમ કુલ 2 કરોડ 85 લાખના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ડભોઈ નગર વિકસિત થતું જાય છે તેમ પ્રજાને પ્રાથમિક સુવિધા અપાવવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે 36 લાખના ખર્ચે સરદાર બાગ ખાતે પાણી સંગ્રહ સંપ બનાવવામાં આવનાર છે। તેનું ડભોઈ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કર્યા બાદ શહેરના 43 વિસ્તારોમાં આશરે રૂપિયા 2.50 કરોડના ખર્ચે આરસીસી રોડ, પેવર બ્લોક અને આગળ પાણીના નિકાલ કરવા માટેનું કામનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું। પ્રાથમિક સુવિધા પાણીની જરૂરિયાત હોય જેને ધ્યાનમાં લઈને પીવાના પાણી સંગ્રહ માટે સંપ સરદાર બાગ ખાતે બનાવવામાં આવશે। તેમજ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે નગરમાં પણ વિવિધ 43 જગ્યાના વિસ્તારોમાં આશરે રૂપિયા 2.5 કરોડના ખર્ચે રોડ, રસ્તા, પેવર બ્લોક વગેરે વિકાસના કામો અંગે પણ ભૂમિપૂજન કરવામાં આવ્યા। અગાઉ 3 વર્ષમાં નગરમાં વિકાસના અનેક કામો થયા છે। આગળ પણ વિકાસના કામો અંગે સરકારમાંથી ગ્રાન્ટ આપવાની હોય, બાકી રહેલા કામો પણ પરિપૂર્ણ કરવામાં આવશે। જે દર્ભાવતીની પ્રજાએ ભાજપ પક્ષ પર અપેક્ષા રાખી છે તે પરિપૂર્ણ કરવામાં આવશે। ત્યારે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, પદાધિકારીઓ, અધિકારીઓ, ચીફ ઓફિસર જય કિશન તડવી, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સદસ્યો તેમજ ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। परिकल्पितं देवेभ्यो नाधर्म नारायणं देवेभ्यो नाधर्म परिकल्पितं देवेभ्यो नाधर्म शुभवरदाः भवत। ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ, અને એને અનુરૂપ દર્ભાવતી નગરી વિકાસના પંથે આગળ વધી રહી છે। આજે અહીંયા સરદારબાગ ખાતે 36 લાખના રૂપિયાના ખર્ચે પાણીના સંપનું આયોજન કરવામાં આવ્યું છે, એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જ નગરમાં 43 જેટલા સ્થળો પર રસ્તા, આરસીસીના રોડ, પેવર બ્લોક, વરસાદી પાણીના નિકાલને એ વ્યવસ્થાઓ આ બધું કરીને લગભગ 2.5 કરોડ રૂપિયાના આ 43 કામો પણ હાથ પર લેવામાં આવ્યો છે, જેનું ભૂમિપૂજન પણ આજરોજ કરવામાં આવ્યું છે। આમ કરીને 2 કરોડ 85 લાખ રૂપિયાના કામો આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં એ કામો પૂર્ણ કરીને લોકાર્પણ કરવામાં આવશે। હું આપના મારફત દર્ભાવતી નગરીના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને જોઈ રહ્યા છો કે છેલ્લા 3 વર્ષમાં નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી વિકાસના અનેક કામો નગરમાં થયા છે। આગામી દિવસોમાં પણ અનેક ગ્રાન્ટો આવી રહી છે અને એના દ્વારા નગરપાલિકાના બીજા જે કંઈ કામો છે અને લોકોની જે અપેક્ષાઓ ભારતીય જનતા પક્ષ પર રાખેલી છે તમામ અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે।